નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં ધનનું ખૂબ મહત્ત્વ છે. આજની દુનિયામાં ધન વગર જીવવું અશક્ય બની જાય છે. માનવ જીવનમાં ઘણી વખત ઘણા બધા એવા લોકો છે કે જેમના નસીબમાં ધનની કમી હંમેશા ચાલતી રહે છે. તો આ જે ધનની કમી છે એને દૂર કરવા માટે માનવે શું કરવું જોઈએ, કયા ઉપાય કરવા જોઈએ? તો મિત્રો, અત્યારે આપણે જોઈએ તો જલ એ જીવન છે અને જલ એ જ ધન છે. ચંદ્ર મન, માતા, ધન, દુનિયાના પાણી સાથે જોડાયેલો ગ્રહ. તો જલ પાણી ને પાણી એ ચંદ્ર, ચંદ્ર એ ધન. પણ આપણી પાસે પાણી તો છે, પણ એ પાણીથી આપણે ધન કોઈ આપતું નથી. તો આ જલ દ્વારા તમે તમારા જીવનમાં કેવી રીતે સમૃદ્ધિ પામી શકો એની જાણકારી આજના વિડીયોમાં મળશે. દરેક વ્યક્તિના જીવનમાં ધનનું સુખ હોય એવું ન બને, પણ માનવી ધારે અને આ ઉપાયો સમજે, કરે તો ચોક્કસ જીવનમાં ધનની કમી આપણે દૂર કરી શકીએ. મિત્રો, આમ પણ માનવીના જીવનમાં જલનું એક મહત્ત્વ છે, પાણીનું એક મહત્ત્વ છે. કારણ કે જલ વિના જીવન નથી, શક્ય જ નથી. તો એક ગ્લાસ પાણી માનવ જીવનને કેવી રીતે બદલી શકે છે એની જાણકારી આજના વિડીયોમાં હું તમને આપું. માનવીની પોતાની ઉર્જા, પોતાના ગ્રહોની ઓરા અને તેની અસર પાણીનો એક ગ્લાસ બહુ ઝડપથી બદલી શકે છે. પાણીનો એક ગ્લાસ સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય આપી શકે છે. પણ માનવે પોતાની જિંદગીમાં સમયની પાબંદી જાળવવી પડે. તો આ બધી વાતોને માનવી પોતે શક્ય બનાવી શકે. માનવીએ ખરેખર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં એક ચોક્કસ સમય નક્કી કરવો જોઈએ. સવારે 3:30 થી 5:30 આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે આ એક બ્રહ્મ મુહૂર્તનો સમય છે. આ સમયે બ્રહ્માંડથી શક્તિઓ જે વરસે છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે એક ચોક્કસ સમય નક્કી કરીશું. આ સમય નક્કી કરો અને આ સમયમાં પાબંદી જાળવજો. હવે હું તમને એની ક્રિયા બતાવું. એક કાચનો અથવા તાંબાનો ગ્લાસ લો, એમાં શુદ્ધ જલ ભરો. આ જલ ભરેલો ગ્લાસ એક વ્યવસ્થિત રીતે આસન પાથરીને એની પર બેસો. મન શાંત કરો, મનની ઉર્જાઓને શાંત કરો. જે ભાઈ નેગેટિવિટી આપણા મનમાં છે એને શાંત. આ સમયમાં છે ને આ કાર્ય આપણે બહુ જલ્દીથી સિદ્ધ કરી શકીએ, કારણ કે આ સમયે બ્રહ્માંડથી અખૂટ શક્તિઓ આપણી પર વરસતી હોય છે. અને આ સમયે એ ગ્લાસ તમારી નજરની સામે મૂકો, એની પર નજર કેન્દ્રિત કરો, તમારા મનને શાંત કરો ને તમે એ જલને એ રીતે જુઓ કે આ જલ મારું જીવન છે. આ જલ જ મને સમૃદ્ધિ આપશે, સ્વાસ્થ્ય આપશે, સુખ આપશે. અને તમારા મનમાં તમે જે ઈચ્છાઓ નક્કી કરેલી કે આ વસ્તુ મારે માંગવાની છે, આ મારા જીવનમાં મને જરૂરી છે, મને જોઈએ છે, આને મેળવો. મનથી એની સામે રજૂ કરો. હવે એ જલ ભરેલા ગ્લાસને બંને હાથ અડકાળો. તમે જે ભગવાનમાં ટ્રસ્ટ કરો છો એ ઈષ્ટને તમે પ્રાર્થના કરો કે મારી આ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. બસ થોડીક વાર તમે તમારા ઈષ્ટનું ધ્યાન ધરીને એના સમક્ષ તમારી ઈચ્છાઓને મૂકશો, એમના આશીર્વાદ માંગો અને પછી હાથ જોડીને એક સકારાત્મક મનથી એમનો આભાર માનો કે આ બધી વસ્તુ મને મળેલી છે. હું તો એમ કહું, તમારે એમને કહેવાનું કે ભાઈ મને મળેલી જ છે તો જ એ આપશે. બ્રહ્માંડનો એક ખાસ નિયમ છે કે સકારાત્મક મનની સાથે ચાલે છે. અને જે માણસ એનો આભાર માને છે, એને એમાં વિશ્વાસ કરે છે, એને આ બધી જ વસ્તુઓ બહુ ઝડપથી આપે છે. અને આટલું કરીને પાણી બેસીને
ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પી જાઓ. પાણી બેસીને પીવું જોઈએ, આયુર્વેદનો પણ નિયમ છે. તો આ ક્રિયા તમારે રોજ નક્કી કરેલા સમયે 43 દિવસ કરવાની છે. અને 43 દિવસમાં તમે જેમ જેમ આ ક્રિયાને કરતા જશો, બ્રહ્માંડનો વિશ્વાસ કેળવતા જશો, એમાં વિશ્વાસ કરતા જશો, તેમ તેમ તમારા જીવનમાં ધનની સમૃદ્ધિ વધતી જશે. કારણ કે જલ એ જ જીવન છે અને જલ ચંદ્રથી જોડાયેલો છે. અને ધન, લિક્વિડ ધન જેને આપણે કહીએ, નકદ રૂપિયા, કેશ પૈસા, એ પણ ચંદ્રથી જોડાયેલા છે. અને ધ્યાન રાખજો, આ પ્રયોગ બ્રહ્માંડથી જોડાયેલો છે. તો સમયની પાબંદી અને તમારા મનની જે શાંતિ છે ને, એ અચૂક હોવી જોઈએ. બ્રહ્માંડ તમારા શબ્દ કરતાં તમારી ભાવનાને વધુ સારી રીતે સમજે છે. તો આપની મનની ભાવનાઓ શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ. અને આપને કરેલી પ્રાર્થના ચોક્કસ આ સમયમાં બ્રહ્માંડ સાંભળે છે. અને આ જલ જે છે એમાં એક એવી તાકાત, એવી ઓરા મૂકી આપે છે કે જેનાથી જીવન બદલી શકાય. અને મિત્રો, જલ એ જીવન છે, એ સત્ય છે. કારણ કે દુનિયામાં એવો કોઈ જીવ નથી જે પાણી વગર જીવે. પાણી તો બધાને જ જોઈએ. અને તમને બધાને ખ્યાલ હશે ને કે ચંદ્રને ભગવાન શિવ પોતાના લલાટ પર રાખે છે. આપણા માનવ શરીરમાં પણ 72% પાણી છે. તો જલ એ શક્તિ છે, એ તો સત્ય છે, આખી દુનિયાને ખબર છે. પણ એ જલ દ્વારા આપણે આપણા જીવનને બદલી શકીએ છીએ. એનું જ્ઞાન આ વિડીયોમાં તમને મેં આપ્યું. તો એને સમજજો, જાણજો, 2 વાર 3 વાર વિડીયો સાંભળજો. અને 1-2 દિવસ ઉઠવાની કોશિશ કરજો, પ્રેક્ટિસ કરો. અને 4-5 દિવસમાં તમે કરી શકશો. ને પછી તમે આ પ્રયોગની શરૂઆત કરો. હું તો એમ કહું કે ભાઈ આ વિડીયો સાંભળો અને હોળી પછી તરત, હોળીને દિવસે તો ગ્રહણ છે, તો એના 2 દિવસ પછી તમે આ પ્રયોગની શરૂઆત કરી શકો છો. અને મિત્રો, બીજી જલની એક ખાસિયત, કુદરતે જલને રંગ નથી આપ્યો, સ્વાદ નથી આપ્યો, પણ એમાં જીવ બચાવવાની અખૂટ શક્તિ છે. તો આ જલ શક્તિ આપણા જીવનને બચાવી શકે છે, આપણા જીવનમાં રહેલી કમીને પૂર્ણ કરી શકે છે. અને ચોક્કસપણે કહું તો આ 1 ગ્લાસ જલ તમારા જીવનને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અર્પી શકે છે. તો મિત્રો, આવી બહુ જ મહત્ત્વની જાણકારી, જેમાં આપણે કદાચ થોડું ધ્યાન આપવાનું છે, મનને કેળવવાનું છે અને કુદરત પર આપનો જે ટ્રસ્ટ છે, વિશ્વાસ છે, એને જાળવી રાખવાનો છે. આપણે ઘણી વખત એવી પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ આ સંકટમાંથી મને ઉગારો. તો આવા સંકટો માટે પણ તમે આ પ્રયોગ કરી શકો છો. તમારા મનમાં જે ભાવના છે, તમને ધન જોઈએ છે, વૈભવ જોઈએ છે, નામના જોઈએ છે, પાવર જોઈએ છે, સત્તા જોઈએ છે, શક્તિ જોઈએ છે, તમે જે માંગવું એ માંગી શકો છો. પણ આ પ્રયોગ રોજ એક જ ભાવનાથી માંગજો. અને રોજ જે સમય તમે નક્કી કરો કે ભાઈ 3:30 થી 5:30 વચ્ચેનો કોઈક સમય તમારે નક્કી કરવાનો, જે સમયે તમે આ કરી શકો એ સમય નક્કી કરી, એ સમય પહેલાં ઉઠી, મન શાંત કરી અને સ્વચ્છ જગ્યા પર બેસીને સ્વચ્છ જલ ભરી 1 ગ્લાસમાં ને એની પર તમે આ તમારી ઈચ્છાઓને મૂકી ને બ્રહ્માંડ પાસે આનું વરદાન તમે માંગી શકો છો. ને મિત્રો, ચોક્કસ જલ પણ બ્રહ્માંડથી વરસે છે, એ બધાને ખબર છે. અને બ્રહ્માંડથી વરસેલું જલ દુનિયામાં સૌથી શુદ્ધ જળ કહેવાય. તો આ જલની જે શક્તિ છે એ પ્રચંડ શક્તિ છે, અખૂટ શક્તિ છે. અને એવી શક્તિ છે, એના બળની તોડે બીજી કોઈ વાત આવતી નથી. કુદરતે જે તત્વો બનાવ્યા છે ને, જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આ બધી જે
હવા, વાયુની એનું આસમાન, આકાશ, આ બધા તત્વોમાં પ્રચંડ તાકાત એમને મૂકેલી છે અને આની સાથે ક્યારે આપણે રમત નથી કરી શકતા, બહુ જ ચોક્કસ છે. તો એ કુદરત છે, એની પર આપણે વિશ્વાસ મૂકવાનો છે અને એની સાથે જોડાઈને ચાલવાનું છે. તો આપણને ખબર પડશે કે ભાઈ કુદરતી શક્તિ કોને કહેવાય. તો મિત્રો, એક ગ્લાસ તમારા જીવનને સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય આપી શકે છે, તમારા મનની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.